जम्मू काश्मीर पहलगाम में मंगलवारे थयेला आतंकवादी हुमला में 2 विदेशी प्रवासीओ सहित 25 થી વધુ લોકોના મોત થયાના અહેવાલ સામે આવ્યા। जम्मू काश्मीर पहलगाम में थयेला आतंकवादी हुमला में महाराष्ट्रना 5 लोग मार्या गया, जेमांथी 2 ની ओळख થઈ ગઈ છે। संतोष जगलालेने माथू, कान અને પીઠમાં ગોળી મારી હતી, જ્યારે કુસ્તુભ ગણબોટેને પીઠ ગોળીઓથી વિંધી નાખી હતી। પહલગામના લોકોએ કંડલ માર્ચ યોજી આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો, ત્યારે અમદાવાદમાં પણ અનેક સ્થળોએ વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે। રામસેના અખંડ ભારત સંગઠન દ્વારા બાપુનગર 4 રસ્તા પાસે પુતળા દહન કરી નારા लगावी विरोध प्रदर्शन करवामां આવ્યું। આજે જે વિરોધ કરવામાં આવે છે જે કાશ્મીરમાં નજીકના સમયમાં હમણાં જે પહેલગામની અંદર જે આતંકવાદી હુમલો થયો, જેમાં હિન્દુ સમાજના ધર્મ પૂછીને મારવામાં આવ્યા છે, બસ એ વિષય ઉપર આપણે અત્યારે વિરોધ પ્રદર્શન કરી રહ્યા છીએ। અમારી સાથે દરેક હિન્દુ સંગઠનો જોડાયેલા છે, બજરંગ દળ પણ સાથે છે, બીજા પણ ઘણા બધા સંગઠનો સાથે છે। દરેક હિન્દુઓને જાગવાની જરૂર છે। આતંકવાદી સંગઠનો આવી રીતે આપણા દેશમાં ઘૂસીને આપણા હિન્દુઓની હત્યા કરે એ વ્યાજબી વસ્તુ નથી। આજે